જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં। મિત્રો, આજે આપણે શ્રી પુરુષોત્તમ ભગવાનની મહર્ષિ શ્રી વેદવ્યાસજી દ્વારા કહેવામાં આવેલી શ્રી પુરુષોત્તમ માસની કથા સાંભળીશું। તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની। રાજા દ્રઢધન્વાની વાર્તા। નૈમિષરણમાં એકત્ર થયેલા ઋષિ મુનિઓને સૂત પુરાણીજી તેમની ભાવભીની વાણીમાં પુરુષોત્તમ માસના મહાત્મ્યની દ્રષ્ટાંત કથાનું રસપાંત કરાવતા આખ્યાન કહે છે। હેહઈ નામના દેશમાં ચિત્રધર્મા નામે એક રાજા થયો। તેને સત્યવાદી અને શૂરવીર એવો દ્રઢધન્વા નામે પુત્ર હતો। આ પુત્ર બાલ્ય અવસ્થાથી જ પ્રભાવશાળી હતો। તેણે ગુરુ આશ્રમમાં રહી 14 વિદ્યા પ્રાપ્ત કરી લીધી હતી। એકવાર ચિત્રધર્મા રાજાના મનમાં પુનિત વિચાર આવ્યો કે રાજસુખ તો સરસ રીતે ભોગવી લીધું, પરંતુ જીવનનો ઉદ્ધાર કરવા અને પરલોકનું ભાથું બાંધવા ત્યાગ અને તપના માર્ગે જવું જોઈએ। કારણ કે રાજ્યની ધુરા સંભાળે એવો રાજકુમાર દ્રઢધન્વા બધી રીતે યોગ્ય બની ગયો છે। પછી તો દ્રઢધન્વાએ પિતાની આજ્ઞા મુજબ રાજ્યનો કારભાર પોતાના સિરે લઈ લીધો। ત્યારે ચિત્રધર્મા તપને માર્ગે ગયો અને વૈકુંઠવાસી થયો। મહાપરાક્રમી રાજા દ્રઢધન્વાના લગ્ન વિદર્ભ રાજકન્યા ગુણવંતી સાથે થયા અને સુખી સંસાર રૂપ કર્યો। ત્યારબાદ તે 4 પુત્રો અને 1 પુત્રીનો પિતા બન્યો। એકવાર તે એક સવારે ઘોડા પર સવાર થઈ શિકાર કરવા નીકળ્યો। ઘોડો પવન વેગે દોડતો રાજાને વનના મધ્ય ભાગ સુધી લઈ ગયો। ત્યારે મધ્યાહનનો સમય થયો હતો। રાજાએ ત્યાં સુધીમાં અનેક પ્રાણીઓના શિકાર કર્યા હતા। એ મૃગ તરફ તે આકર્ષાયો, પરંતુ ચકોર મૃગ ઘણીવાર હાથ તાળી દઈ છટકી ગયો। મૃગનો પત્તો મેળવવા તે ખૂબ ઊંડે સુધીની ઝાડીમાં પહોંચી ગયો, પરંતુ મૃગનો પત્તો લાગ્યો નહીં। ઘોડાને દોડાવી રાજા થાકી ગયો। બપોરનો સમય હતો। રાજાનો કંઠ તરસથી સુકાવા લાગ્યો। તેણે થોડે દૂર વિશાળ સરોવર જોયું। રાજાએ ત્યાં જઈ જલપાન કર્યું। સરોવર કાંઠે વિસ્તરેલ વડના છાયે જઈ ઘોડાને વડવાઈના સહારે બાંધી વિશ્રામ કરવા બેઠો। ત્યાં તેને હાશકારો મળ્યો। એવામાં એ વડ ઉપર બેઠેલો પોપટ કંઈક બોલ્યો। પક્ષીની ભાષાનો અર્થ કંઈક આવો હતો: રચ્યો પચ્યો રહ્યો સંસારમાં, કીધો ના તત્વ વિચાર રે। વ્યર્થ જીવનની ચિંતા અપાર છે, પામીશ તું કેમનો પાર રે। રાજાને ઉપદેશ દઈ પોપટ ઉડી ગયો। રાજા ઊંડા વિચારમાં ડૂબી ગયો। પોપટની વાત રાજાને રહસ્યમય લાગી। રાજા ઘરે ગયો ત્યારે સુનમુન હતો। તેના મનમાં તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા। રાણીએ પૂછ્યું ખરું, પરંતુ તે કંઈ બોલ્યો નહીં। રાજા કંઈ કહેવા જતો હતો, પરંતુ અટકી ગયો। એના મનમાં ઘણી ગળમથલ ચાલતી હતી। તે સમય દરમિયાન એક મુનિ તેમના રાજમહેલમાં પધાર્યા। મુનિને ઘર આંગણે આવેલા જોઈ રાજા તુરંત જ સત્કાર કરવા લાગ્યા। રાજાએ મુનિશ્રીની સેવા કરવાની આરંભ કરી। પછી મુનિએ પૃચ્છા કરતા રાજાએ પોતાની મૂંઝવણ મુનિ સામે વ્યક્ત કરતા તપોધન મુનિશ્રીને વનમાં બનેલી ઘટના કહી સંભળાવી, તથા પોપટે કરેલ ટકોરનું અર્થઘટન કરવા વિનંતી કરી। ત્યારે મુનિએ કહ્યું, હે રાજન, પોપટનો કહેવાનો ભાવાર્થ એવો થાય છે કે તમે ઉત્તમ રાજસુખ પ્રાપ્ત થયું, પતિવ્રતા પત્ની મળી, ચતુર અને સુંદર રાજકુમારો મળ્યા। આ બધું તારા કયા પુણ્યને પ્રતાપે પ્રાપ્ત થયું તેના તત્વનો વિચાર કર। ત્યારે રાજા બોલ્યા, હે તપસ્વી, આ મારા પરમ ભાગ્યનું રહસ્ય બતાવો, એવું હું ઈચ્છું છું। રાજાની ભક્તિ, નિષ્ઠા અને ભાવુકતા જોઈ મુનિએ સ્પષ્ટતા કરતા કહ્યું, હે રાજન, પૂર્વ અવતારમાં પુરુષોત્તમ માસનું વ્રત વિધાન તે વિધિપૂર્વક પાલન કર્યું હતું, એટલે જ પૃથ્વી પર આનંદપૂર્વકનું જીવન જીવી વૈકુંઠ ભોગવ્યું હતું। ભગવાન પુરુષોત્તમનું સાનિધ્ય મેળવી તું આ ધરતી પર દ્રઢધન્વા નામે રાજા થયો છું, તથા તને એ જ ધર્મિષ્ઠ પૂર્વજન્મની સ્ત્રી પત્ની તરીકે રાણી ગૌતમી નામે મળી છે। પોપટ રૂપે પક્ષી અવતારમાં આવીને એ તારો પૂર્વજન્મનો પુત્ર તને સતેજ કરવા આવ્યો હતો કે આ જન્મમાં પણ તું ભગવાન પુરુષોત્તમ રૂપે આવતા અધિક માસમાં ધર્મ કાર્ય કરવાનું ભૂલીશ નહીં। હે રાજન, આ બધી જ રિદ્ધિ સિદ્ધિ પુરુષોત્તમ માસના વ્રતના પરિણામે તને પ્રાપ્ત થઈ છે।
આમ કહીને મુનિએ રાજા દ્રઢધનવાના મનમાં ઉઠેલ સંશયનું સમાધાન કર્યું અને એના પૂર્વજન્મનું વૃત્તાંત પણ વિસ્તારથી સંભળાવ્યો. તેથી રાજાના અજ્ઞાનનો પડદો દૂર થયો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.